જો બીકોઝ ધેરફોર આપણે વર્ગખંડમાં સમજી ગયા હતા, બરાબર. હવે ગ્રામર બુકમાં પ્રશ્ન 1, 2 અને 3 આપણને પ્રશ્ન આપેલ છે. આ પ્રશ્ન 1માં મેચ કરવાના છે સેન્ટેન્સ, અને વચ્ચે આપણે જવાબ લખવાનો છે બીકોઝથી કે ધેરફોરથી. આમાં આપણી 2 રીતના પરીક્ષા લેશે. એક તો કયું વાક્ય કઈ રીતના તમે જોઈન્ટ કરો છો, કોની સાથે જોડો છો, એ પહેલી પરીક્ષા. અને બીજું, જોડ્યા પછી તમે બીકોઝથી યોગ્ય રીતના જોડી શકો છો, ધેરફોર આવતું હોય તો ધેરફોરથી યોગ્ય રીતના જોડી શકો છો, એના માટેનું છે. સૌથી પહેલાં આ 10 વાક્યોનું હું ગુજરાતી કરું છું, પછી આ 10 વાક્યોનું કરશું. મિસ્ટર મોદી ઇઝ લેટ. મિસ્ટર મોદી મોડા છે. બીજું, જતીન હેઝ વોન ધ મેચ. જતીન મેચ જીતી ગયો. 3, ધ ટીચર ઇઝ એબસેન્ટ. શિક્ષક અથવા તો શિક્ષિકા ગેરહાજર છે. વી કેન નોટ ગો આઉટસાઇડ. અમે બહારની બાજુ જઈ શકીશું નહીં. નીતિન ઇઝ નોટ વેલ. નીતિનની તબિયત સારી નથી અથવા તો નીતિનને ઠીક નથી. ભરત કેન નોટ કોલ હિઝ મધર. ભરત તેની માતાને ફોન કરી શકશે નહીં. મધર ઇઝ એંગ્રી. માતા ગુસ્સે છે. આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક. હું પિકનિકમાં અથવા તો પિકનિક માટે આવી શકીશ નહીં. નીતા ઇઝ હેપી. નીતા એ ખુશ છે. ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ. દાદા બાપુજી થાકી ગયા છે. ટાયર્ડ થાક. હવે આ બાજુના વાક્યોનું ગુજરાતી કરું છું. શી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. તેણીને નવી બાઇસિકલ મળી, એટલે કોઈ દ્વારા ભેટ આપવામાં આવી. હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. તેણે તેનો મોબાઈલ ફોન ગુમાવી દીધો, ખોઈ નાખ્યો. આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર. મારે મારી માતાની સંભાળ રાખવા રહેવું પડશે. યુ હેવ નોટ ક્લીન્ડ યોર રૂમ. તમે તમારો રૂમ સાફ કર્યો નથી. હી મિસ ધ બસ. તે બસ ચૂકી ગયો. હી વિલ ટેક રેસ્ટ. તે આરામ કરશે. હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તે શાળાએ આવશે નહીં. હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. તેને ગોલ્ડ મેડલ મળશે. ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. આજે પરીક્ષા રહેશે નહીં. ઇટ ઇઝ રેનિંગ. વરસાદ થઈ રહ્યો છે. હવે સૌથી પહેલું કામ, બધા વાક્યો, એ વિભાગના બધા વાક્યો પહેલાં ઝીણા અક્ષરે લખી દેવાના. કારણ કે આ લાઇનમાં આપણે 2 વાક્યો સંભાળવાના છે અને વચ્ચે બીકોઝ ધેરફોર લખવાનું છે. એટલે 10 વાક્યો આપણે લખી નાખશું, ઝીણા અક્ષરે લખશું. યાદ રાખવું, ફૂલ સ્ટોપ નથી કરવાનું. જો જવાબમાં ધેરફોર આવે તો જ આપણે ધેરફોર મૂકતા પહેલા અલ્પવિરામ કરશું. ચોથું વાક્ય,
હવે આપણે 10 વાક્યો લખી નાખ્યા છે. હવે આપણે કરવાનું શું? આ ભાગમાં સેટ થાય એવું વાક્ય લખવાનું. મિસ્ટર મોદી ઇઝ લેટ, એટલે આમાં આપણે શી વાળા નહીં, આઈ વાળા નહીં, યુ વાળા નહીં, હી વાળા જ જોવાના. મિસ્ટર મોદી મોડા છે. શું કામ? હી મિસ ધ બસ. હી મિસ ધ બસ આ આવશે તો એ પહેલાં લખી દીધું, વચ્ચે જગ્યા છોડી દેવાની. હી મિસ્ડ ધ બસ. હવે બે ગોઠવવાનું. મિસ્ટર મોદી મોડા છે કારણ કે તે બસ ચૂકી ગયા છે. મિસ્ટર મોદી મોડા છે તેથી તે બસ ચૂકી ગયા છે. કારણ કે બીકોઝ આવશે. બીકોઝ હી મિસ ધ બસ. બરાબર. મિસ્ટર મોદી મોડા છે કારણ કે તે બસ ચૂકી ગયા છે. અહીંયા પહોંચવાનું હતું ને એટલે નકર તેથીથી ધેરફોરથી પણ જવાબ બની શકે. ચલો, જતીન હેઝ વોન ધ મેચ. જતીન મેચ જીતી ગયો. જતીન મેચ જીતી ગયો. હવે મેચ જીતો તો ખુશી થાય, કંઈક પ્રાઇઝ મળે, તો એના જેવું ઓપ્શન ગોતવું પડશે. હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. બરાબર, 8મું આવશે. he will get a gold medal. બરાબર. અહીંયા શું કરશું? જતીન મેચ જીતી ગયો કારણ કે તેને ગોલ્ડ મેડલ મળશે. કારણ કે થી બની શકશે નહીં. જતીન મેચ જીતી ગયો તેથી તેને ગોલ્ડ મેડલ મળશે. તો ધેરફોરથી આપણે જવાબ બનાવતા હોય તો પહેલાં અલ્પવિરામ કરવાનું અને પછી લખવાનું ધેરફોર. ઓકે, હવે આટલું થયું. ત્રીજું, ધ ટીચર ઇઝ એબસેન્ટ. ટીચર એબસન્ટ હોય તો સ્કૂલમાં શું થઈ શકે? જુઓ તો ટેક રેસ્ટ એ એક ઓપ્શન થઈ શકે. હી વિલ નોટ કમ ટુ સ્કૂલ એ પણ થઈ શકે. ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે એ પણ થઈ શકે. તો સૌથી યોગ્ય કયું લાગે છે? 9મું વાક્ય, ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. બરાબર, તો આપણે એ વાક્ય લખી. ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. હવે બીકોઝ પણ મૂકી જોવી અને કારણ કે પણ મૂકી જોવી. ધ ટીચર ઇઝ એબસન્ટ. શિક્ષિકા એબસન્ટ છે કારણ કે આજે ટેસ્ટ રહેશે નહીં, એવું બની શકે? ન બની શકે. શિક્ષિકા એબસન્ટ છે તેથી આજે ટેસ્ટ રહેશે નહીં, હા એ બની શકે. તો અહીંયા લખશું ધેરફોર. તેથી તમે આનો ઉપયોગ જાણો છો એટલે એ સમજાયું નથી. હો, ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. હવે આ બાજુ હું તમને આમ દેખાડતો રહીશ આવી રીતના. વી કેન નોટ ગો આઉટસાઇડ. અમે બહાર નહીં જઈ શકીએ. બહાર નહીં જઈ શકીએ એવું કારણ શું? જુઓ તો કારણ તમને ક્યાંય દેખાય છે? યસ, છેલ્લું. ઇટ ઇઝ રેનિંગ. વરસાદ થઈ રહ્યો છે. અમે બહાર નહીં જઈ શકીએ કારણ કે અહીંયા બીકોઝ આવશે. બીકોઝ લખી દઈ. બીકોઝ ઇટ ઇઝ રેનિંગ. બરાબર. નીતિન ઇઝ નોટ વેલ. નીતિન ને ઠીક નથી. હી વિલ ટેક રેસ્ટ આવશે કે પછી હી વિલ નોટ કમ ટુ સ્કૂલ? હી વિલ નોટ કમ ટુ સ્કૂલ આવશે કારણ કે ટેક રેસ્ટનું આગળ બીજે એક જગ્યાએ આવે છે જવાબ. નીતિન ઇઝ નોટ વેલ એની સામે પહેલા લખશું હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. નીતિન ને ઠીક નથી તેથી તે શાળાએ આવશે નહીં. બરાબર, તેથી આવશે ધેરફોર.
છઠ્ઠું વાક્ય, ભરત કેન નોટ કોલ હિઝ મધર બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ. બરાબર સમજો, આનો જવાબ સીધો આપણને મળી જાય છે. ભરત કેન નોટ કોલ હિઝ મધર, ભરત એની માતાને કોલ કરી શકશે નહીં. શું માતાને કોલ નહીં કરી શકે એનું કારણ શું હોય? હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ. તો કારણ આપણે લખી દઈશું બીકોઝથી, બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ. because he has lost his mobile. ચલો, મધર ઇઝ એંગ્રી, માતા ગુસ્સે છે. હવે જુઓ, માતા શું કામ ગુસ્સે હોય? કાં કંઈક કામ ન કર્યું હોય તો, કાં કંઈક તોડી ફોડી નાખ્યું હોય તો, બરાબર, કાં તોફાન કર્યા હોય તો. અહીંયા જોઈએ આપણે શું હોય છે એવું, જુઓ તો, યુ હેવ નોટ ક્લીન્ડ યોર રૂમ, તમે રૂમ સાફ કર્યો નથી, એ કારણ હોઈ શકે. બરાબર, એટલે અહીંયા બીકોઝથી જ જવાબ બને છે. બીકોઝ માતા ગુસ્સે છે કારણ કે યુ હેવ નોટ ક્લીન યોર રૂમ, તમે તમારો રૂમ સાફ કર્યો નથી, એટલા માટે માતા ગુસ્સે છે. આઠમું, આઈ કાન્ટ કમ ફોર ધ પિકનિક, હું પિકનિક ઉપર આવી શકીશ નહીં. પિકનિક ઉપર ન આવી શકવાનું કારણ શું હોય? આમાં કારણ એ હતું, આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર, મારે મારા માતાની સંભાળ રાખવાની છે. આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક બીકોઝ I have to look after my mother. I have to look after my mother. I have to look after my mother. Nita is happy. ખુશ કેમ છે? કાં તો પરીક્ષામાં સફળ થઈ, કંઈક મળ્યું, કંઈક આનંદની વાત છે. She has got a new bicycle. એ ખુશ છે કારણ કે because she has got a new bicycle. She has got a new bicycle. She has got a new bicycle. Grandfather is tired. બાપુજી થાકી ગયા છે. He will take rest. તો અહીંયા કારણ નહીં આવે. ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ, દાદા થાકી ગયા છે કારણ કે તે આરામ કરશે એવું નહીં થાય, તેથી તે આરામ કરશે. તો therefore he will take rest. બરાબર. ચલો, પ્રશ્ન 2 સાથે સાથે સમજી લઈ. આનું ગુજરાતી કરી એ ઉપરથી ખબર પડી જશે કે કારણ આવશે કે ધેરફોર આવશે, બીકોઝ આવશે કે ધેરફોર આવશે. સમીર ઇઝ લેટ, હિઝ મધર ઇઝ વરીડ. સમીર મોડો છે, તેની માતા ચિંતાતુર છે, તેની માતાને ચિંતા થાય છે. તો તેથી મોડો છે તેથી ચિંતા થાય છે ને, તો અહીંયા આવશે ધેરફોર. ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે, બાળકોને રજા છે. ધે કેન પ્લે, તેઓ રમી શકશે, તેથી તેઓ રમી શકશે. તો અહીંયા આવશે ધેરફોર. ત્રીજું, મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ. મિસિસ પંડ્યા શોપિંગ કરવા માટે જશે. મિસિસ પંડ્યા શોપિંગ કરવા માટે જશે. શી હેઝ અ હોલિડે ટુડે, તેઓને આજે રજા છે. તો અહીંયા કારણ કે શોપિંગ કરવા જશે કારણ કે તેણીને રજા છે, તો અહીંયા બીકોઝ આવશે. અંશ ઇઝ એબસેન્ટ, હી હેઝ ફીવર. અંશ એ ગેરહાજર છે, તેને તાવ છે, કારણ કે તેને તાવ છે. ગેરહાજર છે કારણ કે તેને તાવ છે, બીકોઝ. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ, ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ.
બાળકો રાડો પાડી રહ્યા છે. ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. વર્ગખંડમાં શિક્ષક કે શિક્ષિકા નથી. બાળકો રાડો પાડી રહ્યા છે કારણ કે વર્ગમાં શિક્ષક નથી. બીકોઝ અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. અનિલે એનું હોમવર્ક પૂર્ણ કર્યું નથી. ધ ટીચર વિલ પનિશ હિમ. શિક્ષક કે શિક્ષિકા તેને સજા કરશે. તો તેથી તેને શિક્ષક કે શિક્ષિકા સજા કરશે એટલે ધેરફોર સાતમું, હર્ષ મિસ ધ બસ. હર્ષ બસ ચૂકી ગયો. હી વિલ ગો ટુ બાય ઓટો રિક્ષા. તે ઓટો રિક્ષાથી જશે. તો અહીંયા ધેરફોર આવશે. તેથી તે ઓટો રિક્ષાથી જશે. ફાધર ઇઝ એંગ્રી. આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. પિતા ગુસ્સે છે, હું એમની સાથે કાલે વાત કરીશ. ગુસ્સે હોય તારે અમથી વાત ન કરાય. તો ધેરફોર દીપિકા વોઝ લેટ. દીપિકા મોડી હતી. શી મિસ ધ બસ. તેણી બસ ચૂકી ગઈ. ખાસ કરીને આ વાક્યમાં ધ્યાન રાખજો, બીકોઝ અને ધેરફોર બંને આવી શકે. દીપિકા મોડી હતી કારણ કે તે બસ ચૂકી ગઈ. દીપિકા મોડી હતી તેથી બસ ચૂકી ગઈ. બરાબર. તો આ વાક્ય એક અપવાદવાળું છે, પરંતુ ગ્રામરના નિયમ મુજબ અહીંયા આપણને અલ્પવિરામ આપ્યું નથી એટલે ધેરફોર આવી શકે નહીં. બીકોઝ મૂકીએ છીએ. બાકી બંને જવાબ આ વાક્યમાં આવી શકે. રામ વોઝ ટાયર્ડ. રામ થાકી ગયો. હી ડીડ નોટ પ્લે વિથ અસ. તે આપણી સાથે રમ્યો નહીં. તો તેથી તે આપણી સાથે રમ્યો નહીં. ધેરફોર વી હેવ વોન ધ મેચ. અમે મેચ જીતી ગયા. વી વિલ હેવ અ પાર્ટી. અમારે પાર્ટી હશે. તેથી અમારે પાર્ટી હશે. ધેરફોર રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ. રીચાએ સ્કૂલ છોડી દીધી. હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત નાવ. તેના પિતાને સુરતમાં નોકરી થઈ અથવા તો બદલી થઈ. કારણ કે તેના પિતાને સુરતમાં બદલી થઈ એટલે બીકોઝ આવશે. આઈ એમ નોટ ગોઈંગ ટુ હોમ નાવ. હું અત્યારે ઘરે જઈ રહ્યો નથી. આઈ હેવ અ લોટ ઓફ વર્ક. મારે ઘણું બધું કામ છે. કારણ કે મારે ઘણું બધું કામ છે એટલે બીકોઝ આવશે. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. આઈ કેન ગેટ અપ લેટ. હું મોડો જાગી શકીશ. હું મોડી જાગી શકીશ. તો તેથી હું મોડી જાગી શકીશ. તેથી હું મોડો જાગી શકીશ. ધેરફોર આવશે. There are few students in school. શાળામાં થોડાક જ વિદ્યાર્થીઓ છે. It is raining very heavily. કારણ કે ખૂબ અતિશય વરસાદ થઈ રહ્યો છે. તો બીકોઝ આવશે. માયા મેડ ટી. માયાએ ચા બનાવી. ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. પિતાને આ ચા પીવી હતી. કારણ કે પિતાને ચા પીવી હતી. માયાએ ચા બનાવી કારણ કે પિતાને ચા પીવી હતી. પીવા ઈચ્છતા હતા. દર્શન ઇઝ સ્ટડિંગ. દર્શન ભણી રહ્યો છે. હી વિલ નોટ વોચ ટીવી. તે ટીવી જોઈશે નહીં. તેથી તે ટીવી જોશે નહીં. તો અહીંયા ધેરફોર આવશે. અઢાર. ધ પ્રિન્સિપલ વોઝ એંગ્રી. પ્રિન્સિપલ ખૂબ ગુસ્સે હતા. ધ બોયઝ બ્રોક ધ વિન્ડો. છોકરાઓએ બારી તોડી નાખી. તો પ્રિન્સિપલ ગુસ્સે હતા કારણ કે છોકરાઓએ બારી તોડી નાખી. તો બીકોઝ.
19મું, ફાધર ઇઝ ઇન નવસારી. ફાધર નવસારીમાં છે. હી વિલ નોટ એટેન્ડ ધ ફંક્શન હિયર. તે ફંક્શન એટેન્ડ કરી શકશે નહીં. કારણ કે તે ફંક્શન એટેન્ડ કરી શકશે નહીં એમ નહીં. ફાધર નવસારીમાં છે તેથી ધેરફોર આવશે. તેથી. છેલ્લું, મિસ્ટર દવે વેન્ટ હોમ. મિસ્ટર દવે ઘરે ગયા. હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ. કારણ કે તેમને ઓફિસમાં કાંઈક વર્ક કરવા જેવું હતું નહીં. બીકોઝ આવશે. હવે એક નિયમ છે, તમને એક્ઝામમાં અલ્પવિરામ અહીંયા આપવામાં આવશે નહીં, જ્યાં ધેરફોર જવાબ બનતા હોય ને ત્યાં. કારણ કે નિયમ છે, વ્યાકરણના નિયમ મુજબ ધેરફોર વાપરો તો આગળ અલ્પવિરામ કરવું પડે. પણ જો તમને પરીક્ષામાં આગળ અલ્પવિરામ આપે તો તમને ખબર પડી જાય કે આમાં ધેરફોર જવાબ બને છે. એટલે એક્ઝામમાં તમને આપેલું હશે નહીં. હોમવર્ક જોઈ લઈએ. ગ્રામર બુક, because therefore, પ્રશ્ન 2 લખવો. હોમવર્ક.